सूत्र अर्थना रहस्यो। प्रणाम। मोपत्तीना पड़ी लेहणना बोल अने एमानो ज्ञान आदरू नामनो बोल। ए बोल आपणे गया वखत सुधी सत्संगमां संवेद्यो अने आपणे जोयुं के ज्ञान ए सौथी प्रथम आवशे अने सौथी छेल्ले सुधी रहेशे। मति ज्ञानने निर्मळताथी जे शरू थशे ए छे केवळ ज्ञान सुधी। जीव ज्यां सुधी स्वर्ग मोक्षमां नहीं जाए सिद्धशिलाए त्यां सुधी ए भेगुं ने भेगुं ज रहेशे। ज्ञान ए आत्मानो मूलभूत स्वभाव छे। કેટલાક વ્યક્તિઓ ક્રિયાની ઉપેક્ષા કરે ને તો આપણને લાગી આવે કે ભાઈ જન્મે જૈન છે, નજીકમાં જીનાલી હોય, ગુરુ ભગવંતો હોય અને છતાં પણ એમ કરે કે ભાઈ દર્શન કરવા નથી જવું, વંદન કરવા નથી જવું, પૂજા કરવા નથી જવું, તો આપણને બહુ લાગી આવે। આપણને એમ થાય કે આ કેવો અભાગ્યો જીવ છે, ભગવાન આટલા નજીક હોવા છતાં પણ એને ભગવાનને જોવાનું મન નથી થતું, દર્શન કરવાનું મન નથી થતું। એટલે ક્રિયાની કોઈ ઉપેક્ષા કરે તો આપણને તરત લાગી આવે છે અને એ જીવ પ્રત્યે કરુણા ઉપજે છે। કારણ કે આપણે એને આપણા કરતાં નબળો સમજીએ છીએ કે ભાઈ હું તો ભગવાનના દર્શનનો લાભ લઉં છું, જે કરવા જેવું છે અને એ નથી કરતો। હવે આ જ વસ્તુને થોડાક અપર લેવલ પર જોઈએ તો જે આપણા કરતાં વધુ જ્ઞાની છે, આપણા કરતાં વિશેષ જ્ઞાની છે, પૂર્વાચાર્યો ગણીએ, શાસ્ત્રકાર ભગવંતો ગણીએ કે કેવળ જ્ઞાની ભગવંતો ગણીએ, જેવી દયા આપણને એની ક્રિયાત્મકતાના અભાવમાં આવે છે કે એ ક્રિયાનો પણ અભાવ કેટલો છે એનામાં, એવી દયા આ જ્ઞાની પુરુષોને આપણી જ્ઞાનના અભાવમાં આવે છે। લેયર છે, કોઈ પણ વસ્તુનો નિષેધ નથી, કોઈ પણ વસ્તુનું પુષ્ટિકરણ નથી, પણ આ લેયર છે કે ભાઈ ક્રિયાઓ કરશે તો એ એનું બાળજીવની કક્ષામાંથી એ જોડાશે એમાં અને એમાંથી આગળ વધશે। પણ અપેક્ષિત એ છે કે ક્રિયા પછીથી એને સમજાય ક્રિયા કરતાં 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 કે મહત્તા જ્ઞાનની છે। અને અહીંયા દરેક જગ્યાએ જ્ઞાન એટલે શ્રુત જ્ઞાન જ એવું નહીં। આપણે ગયા વખતે પણ આ જોયું કે જેનાથી મતિ જ્ઞાન નિર્મળ થાય તેવું શ્રુત જ્ઞાન। હવે આવું જ્ઞાન પ્રાપ્ત થયું, આવા જ્ઞાન પ્રાપ્ત થવાનો પ્રયાસ શરૂ થયો, એને આદરવાનું શરૂ થયું કે ચાલો નહીં આપણે જે ક્રિયાઓ કરીએ છીએ ચાલો એને પહેલાં સમજીએ, સમજણ કેળવીએ, એને અંદરથી સંવેદવાનો પ્રયત્ન કરીએ। ધૂપ પૂજાનો દુહો બોલીએ છીએ તો ધૂપ પૂજાનો દુહો ગોખવો એ શ્રુત જ્ઞાન, અને ધૂપ પૂજાના દુહા બોલ્યા પછીથી કેટલીક મિનિટો માટે શાંત થઈ અને અંદરમાં ધૂપ પૂજાને સંવેદવી એ જ્ઞાન। દરેકે દરેક ક્રિયાને અંદરમાં સંવેદવી તે જ્ઞાન। આજે આપણી એટલી શુષ્ક ક્રિયાઓ થઈ ગઈ છે કે આપણે દુહાઓ બોલીને એમ જ માનીએ છીએ કે આ ક્રિયા થઈ ગઈ, જેવું સ્વાહા આવે એટલે ક્રિયા કરી લો, પણ એ બધાની વચ્ચે એક સંવેદનની એક આખી ભૂમિકા છે, એ ક્યાં ગઈ? આપણે પોતે બોલતા હતા, હવે કેટલીક વાર એવું થયું કે મોબાઈલમાં મૂકી દીધી, કંઈક ઓડિયોમાં મૂકી દીધી અને એ ચાલતી ગઈ બોલવાની, દુહા બોલવાની ધારા, અને આપણે એ પણ સ્વીકારીને સીધું પત્યું એટલું આપણે કરી લીધું। આપણે ખરેખર સંગની છીએ કે નહીં એ વિચારવું જોઈએ દરેક ક્રિયા સમયે। મંત્રાક્ષરોથી યુક્ત એવા સરસ મજાના સૂત્રો આપણને પ્રાપ્ત થયા અને આપણે ફક્ત સૂત્રોમાં અટવાઈને પડ્યા રહ્યા, એ ખરેખર આપણી કમનસીબી છે। આ સૂત્રો દ્વારા આપણી પોતાની આંતરિક જગતની એક કિક લાગવી જોઈતી હતી। આ મંત્રાક્ષરોનો જે પ્રભાવ છે એ ફક્ત એટલો નથી કે એક નૈવેદ્ય ચડાવી દીધું, આ મંત્રાક્ષરો આપણી પાસે બીજું ઘણું અપેક્ષા રાખે છે, ઘણી વસ્તુઓ એ ઈચ્છે છે કે તમે હજી આગળ વધો। આ તો શરૂઆત છે। તો જ્ઞાન જે છે એ શ્રુત જ્ઞાન એ હંમેશા મતિ જ્ઞાનની શરૂઆત જ બનવી જોઈએ। હવે જ્યારે આવું જ્ઞાન એ એક સમજણના સ્તર સુધી લાવવા માટે, આદરવા માટેનો અંદરમાં પુરુષાર્થ પ્રગટશે અને અંદરમાં એની મહત્તા સમજાશે, ત્યારબાદ એક સ્ટેજ હવે મૂકે છે નવું, એ છે દર્શન આદર, સમ્યક દર્શન। અહીંયા દર્શન એટલે જોવું એમ નહીં, આ પણ એક વસ્તુ ખરેખર આપણે ફેર વિચારણા જેવી લાગે, એક વિચારવા જેવી છે
કે આપણે જ્યારે દર્શન જ્ઞાનને ચારિત્રની ઢગલી પણ કરીએ છીએ અક્ષત પૂજા દરમિયાનમાં, ત્યારે પણ આપણે દર્શનને ભલે વ્યવહારિક રીતે આપણી પાસે દર્શનનું આલેખન કરવા માટે બીજું નથી, યા તો જીનાલય હોય યા તો આંખ હોય, અને આપણે એવું માનીને ચાલે કે દર્શન એટલે જોવું, દર્શન એટલે જીનાલય. પણ મૂળમાં દર્શન એ આંતરિક પરિણામ છે. જ્ઞાન માટે આપણે જ્યારે સાપડાને ડ્રો કરીએ છીએ, આલેખીએ છીએ, ત્યારે આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ જ્ઞાનનું સાધન છે, આ જ્ઞાન નથી. આપણી સામે રસગુલ્લું પડ્યું હોય ને, તો રસગુલ્લું એ આપણી ભૂખને તૃપ્ત કરવા માટેનું સાધન છે. મૂળ રસગુલ્લું ખાવાનું લક્ષ્ય નથી, લક્ષ્ય અંદરની ભૂખને સંતોષવાનો છે. એટલે કાલે ઉઠીને કદાચ રસગુલ્લું ન મળે તો રસગુલ્લા વગર મારું ભૂખની તૃપ્તિનું કાર્ય અટકી ન જવું જોઈએ. હું બીજું કંઈ ખાઈ લઈશ ભાઈ, મારે ભૂખને સંતોષવી છે. આવું સામાન્ય જ્ઞાન આપણને હોવું જોઈએ. એટલે જ્ઞાનના જેટલા પણ ઉપકરણો છે, ચારિત્રના ઉપકરણો છે, એનું આલેખન થાય ત્યાં સુધી વાંધો નથી. પણ જ્ઞાન એટલે સાપડો અથવા શ્રુત જ્ઞાન, ચારિત્ર એટલે રજોહરણ, આવી માન્યતા દ્રઢ થાય તો એ અધુરાશ છે. કારણ કે એનાથી બિયોન્ડ ઘણું બધું જ્ઞાન દર્શન ને સમ્યક દર્શનમાં છે. એટલે અહીંયા જ્યારે દર્શન આદરુ શબ્દ આવે છે, તો દર્શન એટલે જોવું એવું નહીં, દર્શન એટલે સમ્યક દર્શન. દરેક ઘટના, પ્રસંગ, વ્યક્તિ, તત્વ આ બધાને સમ્યક દ્રષ્ટિથી જોવું. સમ્યક એટલે સાચી, એના ઊંડાણમાં જવું. હવે આવી દ્રષ્ટિ કોને પ્રાપ્ત થાય? તો એનો આખો ક્રમ છે કે જીવ જ્યારે અનાદિકાળથી અત્યારે આ સંસારમાં છે, અને અનાદિકાળથી રહેલો જીવ અનાદિકાળથી કર્મ પણ બાંધે છે, કારણ કે તો જ સંસાર છે. હવે કર્મ અનાદિકાળ અનંતકાળ ગયો એટલે કેટલા બધા કર્મો થયા હશે, કેટલા બધા, આપણી કલ્પના બહાર. આ લોકો જે માપ આપે છે બધા પલ્યોપમ ને સાગરોપમ ને બધા, એ બધા વાવણા થાય ને એટલા અનંત કહી શકાય આપણા જીવા માટે, એટલા કર્મો આપણે બાંધ્યા. હવે આટલા બધા કર્મો જેને બાંધ્યા હોય એ જીવ મોક્ષની વાત કઈ રીતે કરી શકશે? એટલે કર્મથી રહિતપણું પૂર્ણપણે ન આવે ત્યાં સુધી કર્મથી ઓછા વત્તા અંશે એ મુક્ત થવાપણું એ ઊભું થવું જરૂરી છે. જે સામાન્ય રીતે થઈ પણ જાય, એવું પણ નથી કે ન જ થાય. કારણ કે કેટલાક શુભ કાર્યો પણ જીવે કર્યા છે, આ સમજીને કે સમજણ વગર પણ. એ શુભતાના કારણે એને પુણ્યનો બંધ પણ થાય છે. એ પુણ્યનો બંધ એને અનુકૂળતા આપે છે. એ અનુકૂળતાની અંદરમાં ક્યારેક શુબુદ્ધિ અથવા શુભ આલંબન મળી જાય તો જીવ એ પ્રમાણે શુભ કરણી પણ કરી લે છે. એ ફરીથી રોટેટ થાય છે. શુભ કરણી કરી એટલે ફરીથી પુણ્ય મળ્યું. એમ કરીને એ પુણ્યનો જથ્થો પણ વધતો જાય છે. એટલે પુણ્યના જથ્થા દ્વારા કેટલાક કર્મનો ક્ષય પણ, અશુભ કર્મનો ક્ષય પણ થતો જાય એવી શુભ પ્રવૃત્તિઓ દ્વારા કે શુભ વિચારણા દ્વારા. એમ કરતાં કરતાં બસ આ નવું બંધાય ને પાછું કેટલુંક નવું છૂટે, આમ આખીને આખી આ ઓળઘોળ થવાની પ્રક્રિયા અનંતકાળથી આપણી ચાલુ છે. આ પ્રક્રિયા દરમિયાન કેટલેક અંશે સાહજિક રીતે જીવ એ નદીગોળ પાષાણના ન્યાયે હળુકર્મી બનવાનો શરૂ થાય. હવે આ એક પ્રશ્ન પણ છે, ઘણી વાર આપણને થતું હોય કે એમ કેવી રીતે? કેટલાક જ જીવને સમજો હળુકર્મીપણું પ્રાપ્ત થાય, કેટલાક જીવને ન થાય, આવું કેમ? તો આનો કોઈ જવાબ નહીં. એ ભવિતવ્યતાને વશ છે. એટલે જીવના જેમ જેમ કર્મો ઘટતા જાય તેમ તેમ હવે જીવને મુક્તિથી નજીક આવવા માટેની આંતરિક યોગ્યતા, આત્મિક યોગ્યતા ઊભી થતી જાય. એ યોગ્યતાનું માપદંડ શું, બેરોમીટર શું? તો કે હવે જીવને સંસારથી મુક્ત થવા જેવી જે વાત છે એ વાત ઉપર સામાન્ય પણ શ્રદ્ધા બેસતી જાય. એને ગમે. શ્રદ્ધા તો ચલો પછીનો વિષય છે. એને ગમવાનું શરૂ થાય. અચ્છા, આવું કંઈ મુક્ત થવા જેવું પણ હોય? અચ્છા, હું આત્મા છું, હું શરીર નથી? અચ્છા, પરભવ જેવું છે, આગલો ભવ, પૂર્વના ભવો, પછીના ભવો, આવું બધું પણ છે. આવા બધા જ પ્રશ્નો, આવી બધી વાતોની અંદરમાં એને જિજ્ઞાસા પ્રગટે. અને જિજ્ઞાસા પ્રગટ્યા પછીથી એને એ બધાની માન્યતા પણ ધીરે ધીરે બંધાતી જાય. આપણે જીવનમાં આવા કેટલા બધા લોકોને જોઈએ છીએ અત્યારે
કે જે લોકોનું જીવનનું સ્તર જોયું હોય ને તો આપણને ઘણીવાર બહુ આનંદ સારું લાગે કે આ લોકોમાં કેટલી દયા છે. આ લોકો જ્યારે વાત કરતા હોય ત્યારે કેટલા પોલાઇટ હોય છે. આ લોકો કેટલીક વસ્તુઓમાં કેટલા નેચરલ છે. કોઈ દંભ નથી, દેખાડો નથી, કોઈ લાલસા નથી. આવા કેટલા બધા વ્યક્તિઓ આપણને આજે આપણા આજુબાજુના જગતની અંદરમાં જોવા મળે. ઇનફેક્ટ આપણે એક્ઝામ્પલ લઈએ ને તો એમ પણ આવે કે જેને આપણે અનાર્ય ભૂમિ કહીએ છીએ એ ભૂમિઓની અંદરમાં રહેલા માણસોના કેટલાક વિડીયોઝ કે કેટલીક વાતો સાંભળી હોય તો એમ લાગે કે આ લોકોમાં પોતાના પાળેલા પ્રાણીઓ પ્રત્યે કેટલી બધી દયા છે, કેટલો બધો એમના પ્રત્યે લગાવ છે. અને આપણને એમ થાય કે સાલું એ પ્રાણીમાં આટલું બધું પોતાનાપણું જુએ છે ને આપણે તો સ્વજનોમાં પણ નથી જોઈ શકતા, અરે પરમાત્મામાં બી નથી જોઈ શકતા. આપણને આવો વિચાર ઘણી બધી વાર આવી જાય અને પછી તરત પ્રશ્ન થાય કે જો આટલું બધું એ લોકોમાં લાગણીનું સંવેદનાનું સ્તર છે તો પછી એ અનાર્ય કઈ રીતે કહી શકાય? આવો પણ આપણને પ્રશ્ન થતો હોય છે. એટલે આવા ઘણા પ્રશ્નો થાય કે જે વિસંવાદિતતા દર્શાવે છે. આ ને આ બે ભેગું કઈ રીતે ગણવું? આ હોય તો આ કેવી રીતે થાય ને આ હોય તો આ કેવી રીતે થાય? આવો પ્રશ્ન આપણને થાય. હવે મૂળ અહીંયા જે વાત આપણી જે છે કે આ પ્રશ્નો કેમ ઉદ્ભવ્યા એનામાં? કારણ કે એનામાં કેટલાક ગુણોનું સામ્રાજ્ય આપણે જોયું. આ કેમ આવ્યા? આ સમ્યક દર્શન છે એવી વાત નથી, પણ આ કેટલીક અંશે કેટલીક પૂર્વ ભૂમિકાઓ પણ હોઈ શકે. તો આ કઈ રીતે આવ્યું? એ અનાર્ય ભૂમિમાં છે છતાંય કઈ રીતે એને આવું ભાવ થયો? તો કે એટલા માટે થયો કારણ કે અનાદિકાળથી ભટકતા ભટકતા જીવને નદી ઘોડ પાષાણના ન્યાયે ક્યાંક જેમ નદીની અંદરમાં પથ્થર તરતો આવતો હોય તો કેટલાય સેંકડો કિલોમીટરથી એ પાણીની અંદરમાં તરતો આવે છે, પાણીને ઘસારો કરી રાખે છે. ઘસારો કરતાં અચાનક એ કોઈક પર્ટિક્યુલર શેપમાં આવી જાય છે. હવે આપણા હાથમાં આવ્યો ત્યારે એને એ શેપ હતો. આપણે એ પ્રશ્ન પૂછીએ કે આવી રીતે સેંકડો કિલોમીટર સુધી આવા કેટલા બધા પથ્થરો ભટક્યા હતા, પણ નદીએ આને જ કેમ આવો શેપ આપ્યો? તો આનો કોઈ જવાબ હોય? આનો કોઈ જવાબ ન હોય, કારણ કે નદીએ શેપ આપ્યો નથી, એ ભટકતા આવી રીતે શેપ આવી ગયો. હવે નદીએ કંઈ ચાઈ કરીને આપ્યો છે કે પ્લાન્ટ હતું કે આને આ શેપ છે, અથવા પથ્થરનો પોતાનો પ્રયત્ન હતો કે હું આ શેપમાં આવું? નથિંગ લાઈક ધેટ. એવું કંઈ ન હોય. તો જે રીતે આ પથ્થરને એક શેપ મળ્યો, એ ન્યાય જે છે એને નદી ઘોડ પાષાણ ન્યાય કહેવાય. નદીમાં તરતા જે શેપ આવી ગયો તો આવી ગયો. આવો જ ન્યાય આ જીવોને લાગે છે. અનાદિકાળથી ભટકતા કેટલાક ગુણોનું નાનકડું પણ અંશે દેખાવાનું થયું. હવે આવા ગુણોનું પ્રકટીકરણ થયા પછીથી એનામાં કેટલીક હળુકર્મિતા આવશે અને એ હળુકર્મિતાના આધારે એને કેટલીક વસ્તુઓમાં માન્યતા ઊભી કરવાની યોગ્યતા થશે. આપણે બધા જૈન કુળમાં જન્મ્યા, આર્ય દેશમાં જન્મ્યા, આપણને બધી જ અનુકૂળતાઓ છે અને છતાં પણ આપણામાંના ઘણા બધા એવા છે કે જે લોકોને એવું લાગે છે કે આવું બધું પ્રભવ શું છે યાર, તમે નરક દેખાડો અને સ્વર્ગ દેખાડો, કોણે જોયું છે? આવું આપણામાં પણ ઘણા માનતા હોય છે. તો આને આપણે એમ જ કહી શકશું કે આ બધા જ જીવો જે છે એણે આર્ય દેશ આર્ય કુળ મેળવવાનું પુણ્ય પ્રકટીકરણ થયું એનું, પણ એની હળુકર્મિતા હજી નથી થઈ. તો એ હળુકર્મિતા એની સમ્યક દર્શનની પૂર્વ ભૂમિકા માટે આ અતિ મહત્ત્વનું છે કે જીવ પ્રયત્નપૂર્વક એ મેળવે. જેવી અનુકૂળતા મળે તરત આ તત્વોની અંદરમાં ઘૂસવાનો પ્રયત્ન કરે, જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરે કે હું ક્યાં છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું, એક્ઝેક્ટલી હું કોણ છું. જો હું ખરેખર માણસ જ હોઉં તો મરીને હું શું થવાનો છું? આ લોકો મુસલમાનો જે દોજક કહે છે એ શું, અને એ જહન્નમને આ બધી જે વાતો કરે છે જન્નતની, એ બધું શું? આ સનાતન ધર્મીઓ જે આ બધી વાતો કરે છે, સ્વર્ગ નરકના જે વર્ણનો લખે છે, હરિની અંદરમાં સમાઈ જવાવાળી જે વાત કરે છે, એ બધું શું? આવો ચોક્કસ પ્રયત્નો જીવે કરવો જ પડે માનસિક રીતે. આ બધાનું જ્ઞાન મેળવતા દર્શન ક્લિયર થાય. એટલે જ્ઞાન આદરું પહેલાં આવ્યું, દર્શન આદરું પછી આવ્યું. કેમ? કારણ કે જ્ઞાન આદર્યા પછી સમ્યક દર્શનની પૂર્વ ભૂમિકા આવે છે. અને સમ્યક દર્શનની પૂર્વ ભૂમિકામાં જેમ જીવ સમજણો થતો જાય તેમ એના કેટલાક કર્મોની જે એક્સ્ટ્રીમ છે એ તૂટતી જાય. એટલે એની કર્મસ્થિતિ જે છે એ હવે એક લિમિટની બહાર ન જઈ શકે. જેમ કે આપણે જૈન કુળમાં જન્મ્યા, આપણે પૈસા માટે આખી જિંદગી ભટકીએ છીએ, જે ન કરવાના 50 ધંધા કરીએ છીએ, પણ એક બેર મિનિમમ યોગ્યતા આપણી છે કે કોઈ આપણને એમ કે લે આ લે છરો, બકરાને કાપ,
અને બકરાને કાપીશ તો હું 1 લાખ રૂપિયા આપીશ. આપણને કોઈ 1 કરોડ પણ આપે ને તો પણ આપણા મનમાં વિકલ્પ પણ નહીં પ્રગટે કે હું આ પાપ કરું. ધીસ ઇઝ બેર મિનિમમ યોગ્યતા. આવી જ રીતે મોહનીય કર્મની એક ઉત્કૃષ્ટ સ્થિતિ છે કે જીવ ગમે તે પાપ કરી શકશે. એવી સ્થિતિમાંથી એક લેવલ પર આવશે કે ના ના ના, હવે એટલા સમજણા તો થયા કે આવું તો કોઈ કાળે આ જીવ નહીં જ વિચારે, આવું તો નહીં જ કરે. આવી જીવની આત્માની એક યોગ્યતા ઊભી થાય. એ યોગ્યતા જે એની ઊભી થાય એ યોગ્યતાને ચરમાવર્તની અંદરમાં પ્રવેશ કહેવાય. એનો જે ગાઢ રાગ દ્વેષનું પરિણામ છે, એ જે મોહનીય કર્મ છે, એ એટલા ગાઢ રાગ દ્વેષના પરિણામમાં ક્યારેય ન જઈ શકે. એટલે મોહનીય કર્મને જે પહેલાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય કર્મ, આ બધા ઘાતી કર્મોની જે સહાય મળતી હતી અને એના કારણે જીવ એક્સ્ટ્રીમ કર્મ બંધ કરી શકતો હતો, એ હવે જીવ ન કરી શકે. એટલે પહેલું આ લેવલ આવશે સમજણમાં આવ્યા પછીથી. હવે આ લેવલ આવ્યા પછીથી જીવ ધીરે ધીરે કેટલીક વસ્તુઓના અંદરના રહસ્યને ઉજાગર કરવા માટે પ્રયત્ન કરશે. એ પ્રયત્ન કરતાં એને સમજાશે કે અચ્છા, આખા સંસારનું મૂળ એ નથી કે હું જીવું છું ને મરું છું. આખા સંસારનું મૂળ એ છે કે હું રાગ અને દ્વેષ બાંધું છું. તો આ રાગ અને દ્વેષનો બંધ જે છે એ જ આખા સંસારનું મૂળ છે. તો એ રાગ અને દ્વેષ એ આટલું બધું ફળ આપી શકે? તો કે હા, કારણ કે છૂટા છવાયા નથી, એની કેટલીક ગાંઠો બાંધેલી છે, ગ્રંથિઓ છે, કે જે ગ્રંથિઓના કારણે આ બધા જે અત્યારે આપણા જીવનમાં દેખાય છે એવા બધા કર્મો થાય છે. આપણને આપણા નળમાં પાણી આવતું હોય તો આપણને એવું લાગે કે આટલું કદ તો પાણી વેસ્ટ થયું, એમાં શું પાણી વેસ્ટ થયું? પણ આ નળમાં ક્યાંથી પાણી આવે છે, એની ગંગોત્રી કઈ એ ગોતવું પડે. નળમાં આવતા પાણી પ્રત્યે સદ્ભાવ થાય ને તો નળમાં ક્યાંથી આવ્યું અને જ્યાંથી આવ્યું એ શોધીએ અને એ જે મૂળ છે એના પ્રત્યે સદ્ભાવ ઊભો કરીએ તો જ આપણે ખરેખર પાણીને ન્યાય આપ્યો ગણાય, નળના પાણીને. એવી રીતે આપણે અત્યારે જે ખોટા મનવચન કાયાના કર્મો કરીએ છીએ એનું મૂળ કેટલીક ગ્રંથિઓ છે, કેટલીક માન્યતાઓ છે. આપણને દેખીતી રીતે કોઈ મૂળ ન લાગે, એમ લાગે કે નહીં, મને આવો વિચાર આવ્યો ને મેં આ કર્યું. પણ તને આવો વિચાર કેમ આવ્યો આવું કરવાનો? કારણ કે તે એક પક્ષપાત બનાવેલો હતો, જે ડિરેક્ટલી કે ઇનડિરેક્ટલી, વિઝિબલી કે ઇનવિઝિબલી આપણી અંદરમાં સમાયેલું છે. એ જે પક્ષપાત બનાવ્યો હતો એ કેમ બનાવ્યો હતો કે આવા સમયે આવું કરવું જોઈએ? કારણ કે તારી માન્યતા છે કે સુખ આવી રીતે જ મળે. એટલે એ જે માન્યતા છે મૂળ, કે જેમાં સુખની વ્યાખ્યા જ ખોટી આખી બંધાયેલી છે, એ મૂળ માન્યતાને કાઢવું એટલે ગ્રંથિઓને તોડવું. આપણે ફરીથી એક નાનકડા એક્ઝામ્પલથી સમજીએ કે કોઈ એક બાળક મુસ્લિમ કુળમાં જન્મે છે. જન્મતા વહેત જ એને માંસ ખાવાનું સાહજિક બની જાય છે અને મોટો થાય છે. ક્યાંક એને આગળ પાછળ બીજા ધર્મોની વાતો પણ સંભળાય છે ને એને નાનો મોટો માનસિક પુરુષાર્થ એના જીવનમાં ઉદય પામે છે અળુકર્મિતાના કારણે. એટલે હવે તરત એ એના માતા પિતાને પૂછશે કે હું કેમ આવા હિંસાથી બનેલા પદાર્થો ખાઉં? જગતમાં કેટલા બધા બીજા પદાર્થો છે કે જેમાં ઓછી હિંસા છે, તો હું સીધું આ પંચેન્દ્રિય જીવની હત્યા કરીને હું કેમ ખાઉં? તો એના માતા પિતા કે જે પણ વડીલો છે એની હારે ચર્ચા કરશે ને ત્યારે એને સમજાશે કે અચ્છા, એ લોકો એવું માને છે કે એ બધામાં તો કાંઈ સુખ નથી, ખરેખર ખાવાનું જે સુખ છે એ તો આ પ્રાણીના માંસમાં જ છે. એટલે પછી એને સમજાશે કે આ જે માન્યતા, જેને હું ધર્મ માનતો હતો અત્યાર સુધી, અને મારા મા બાપે મને ધર્મ કીધું હતું કે આ ધર્મ છે આપણો, એ ધર્મ એટલા માટે છે કારણ કે આ બધા ધર્મગુરુઓ જે મને પ્રાપ્ત થયા છે એ લોકોની માન્યતા છે કે આવું ખાવાથી જ સુખ પ્રાપ્ત થશે. એટલે સુખની વ્યાખ્યા પ્રમાણે આ ધર્મ ક્રિયા અને ગણાય. તો આ સુખની વ્યાખ્યા જ ખોટી છે, કારણ કે કોઈને દુઃખ આપીને જે પ્રાપ્ત થતું હોય એ સુખ કોઈ કાળે હોઈ ન શકે. એટલે હવે એ પોતાની આખીને આખી માન્યતાનું યુટર્ન લેશે. એક્ઝેક્ટ આપણે આ કામ કરવાનું છે. પેલાને તો દેખીતી હિંસાઓ, માંસની હિંસાઓ તો દેખીતી છે તો સમજાઈ જાય છે. આપણને આપણા દરેક કાર્યો પાછળનું જે બેકિંગ પાવર છે,
હું શુભ પણ કાર્ય કરું છું તો પણ મારી પાછળ મારા શુભતાના કામમાં પણ સુખની વ્યાખ્યાની અંદરમાં ક્યાંક ને ક્યાંક લોકોની અંદરમાં મારી કીર્તિ ગવાય એવી અભિલાષા છે. તો એ પણ ગાંઠ છે. હું પૂજા કરું છું તો હું સારા કપડાં પહેરીને પૂજા કરવી જોઈએ, ઉત્તમ દ્રવ્યો દ્વારા, ઉત્તમ વસ્ત્રો દ્વારા, પણ એનો આશય એ ન હોય કે હું બીજા કરતાં સારો દેખાવ. એનો આશય એ હોય કે ઉત્તમને ભેટવા જાઉં છું તો મારું જે ઉત્તમ હોય એ જ વાપરીને ભેટવા જાઉં. તો લક્ષ્ય ઉત્તમ તરફનું છે, લોક પ્રત્યેનું નથી. અને અગર મને લોક પ્રત્યેનો ભાવ જન્મ્યો છે કે મારા કપડાં જોઈને કોઈકને એમ ગમે કે વાહ બહુ સરસ, આ લોકો તો બહુ સમૃદ્ધ લાગે છે, સુખી સંપન્ન લાગે છે, તો મારામાં પણ ધર્મક્રિયા કરવા છતાં કેટલીક ગાંઠો પડી છે જે તોડવી જ પડશે. આવી જે ગાંઠો છે, હજી જેમ જેમ લેયર વધતું જશે, લેવલ પણ એવી રીતે આ બદલાતું જશે. સાધુ ભગવંત થયા અથવા સાધનામાં ગયા અથવા ધર્મ સમજતા ગયા તો ખ્યાલ આવ્યો કે આ શરીર મારું નથી, હું તો આત્મા છું. તો આ શરીર થકી જે મેળવાયા પૈસા, એ પૈસા ગયા તો શું, રહ્યા તો શું? આ શરીર ઉપર કેટલેક અંશે કેટલાક કપડાં સારામાં સારા પહેર્યા તોય શું, ન પહેર્યા તોય શું? મૂળમાં હું આ શરીર છું જ નહીં. તો આ શરીર દ્વારા જે પણ થાય છે અથવા શરીર માટે જે પણ થાય છે એ મારું હોઈ જ ન શકે. આ લેવલ સુધી આપણે જે પહોંચવાનું છે એ છે મૂળભૂત ગ્રંથિભેદ. અને એ ગ્રંથિભેદ જે છે એ એકવાર થશે એટલે પછીથી યથાપ્રવૃત્તકરણ આવશે, અપૂર્વકરણ આદિ ક્રિયાઓ. પહેલાં ક્યારેય ન અનુભવ્યો હોય એવો આનંદ જીવનમાં, આત્મામાં આવશે. ઉચિત પ્રવૃત્તિઓ થશે, જે પ્રવૃત્તિઓ જોયા પછીથી કોઈને પણ એવો સંવેદાય જ નહીં. એવું જે શિષ્ટ વ્યક્તિઓ છે એની વાત ચાલે છે કે આ ઉચિત અનુચિત છે, ભગવાનની આજ્ઞા વિરુદ્ધનું છે, અથવા લોકની એક સંજ્ઞા જેમાં સામાન્યપણે બંધાયેલું એના વિરુદ્ધનું છે. આવું એક પણ અનુચિત પ્રવૃત્તિમાં આપણું આચરણ ન થાય એવું એક સ્તર આવશે યથાપ્રવૃત્તકરણનું. આ બધા જ લેવલ ક્રોસ થશે ને પછી આવશે સમ્યક દર્શન. એટલે અહીંયા જે દર્શન આદરવું જે છે ને એ આવી રીતે થશે. હળુકર્મિતાને એક લેવલ સુધી આપણે લઈ જવી પડશે. અત્યારે આપણે આ બધા સાંભળીએ છીએ, આવી બધી વાતો મહાત્માઓના મુખેથી કે જ્યાં મળે ત્યાં એ દર્શાવે છે કે આપણે ક્યાંક ને ક્યાંક હળુકર્મી તો ચોક્કસ બન્યા છીએ, પણ હજી પણ આપણે કેટલીક ગાંઠો તોડી જ નથી. એટલે મોક્ષ તરફનો રસ્તો નથી થતો. હળુકર્મિતા આવ્યા પછી પણ બહુ તો સ્વર્ગ સુધી જવાની જ વાત થાય છે આપણા દ્વારા. આપણે જે કાર્ય કરીએ છીએ એની રેન્જ માંડ સ્વર્ગ સુધી છે. એટલે પુણ્ય અને પાપના ગૂંચવાડામાં આપણે અટકાઈ ગયા. અને હકીકતમાં આપણે ઊંચા ઉઠી આ નિર્જરાને બધું કરી અને અંતે તો મુક્તિ તરફ જવાની વાત હતી. અને જ્યારે મુક્તિ મેળવશું ત્યારે આ પુણ્ય પણ કામમાં નથી આવવાનું, એ પણ નિર્જરા જ કરવાની છે. એટલે સમ્યક દર્શનના સ્તરો જે આપણે સમજ્યા એ બધા જ સ્તરો આગળ આવે જીવનમાં, અને પછીથી એના પ્રમાણે, એની ગરિમા પ્રમાણે જીવન જીવાય એ છે દર્શન આદરું. અને આવું સમ્યક દર્શન પ્રાપ્ત થાય, આવી સમજણ મળે, આવી રીતનું આચરણ હોય, આવી રીતની ઉચિત પ્રવૃત્તિઓની અંદરમાં જ આચરણ કરવાની બુદ્ધિ હોય, એ પછી આપણે ત્યાં સમ્યક ચારિત્ર મુકાયું છે. ચારિત્ર એ એટલી ઊંચી ભૂમિકા છે કે જે અંદરમાં કેટલીક મિનિમમ લેવલની, બેર મિનિમમ લેવલનું, જ્યાં સુધી સાધનાનું સ્તર નથી આવતું, સમજણનું સ્તર નથી આવતું, ત્યાં સુધીના ચારિત્રને આપણે ત્યાં ક્યારેય પણ મોક્ષનું કારણ નથી ગણ્યું. એટલે આપણને જેટલી ઉતાવળ દીક્ષા લેવાની, જેટલી ઉતાવળ સામાયિક કરવાની છે એ બહુ સારી છે, પણ એની પહેલાં કેટલીક યોગ્યતા ઊભી કરવી એ બહુ જ આવશ્યક છે. અને એટલે જ આપણે ત્યાં અલગ અલગ ભિન્ન ધર્મો છે કે આવા ધર્મો આદરીને યોગ્યતા ઊભી કરો ભાઈ પહેલાં, પછી તમે ઉપર ઉઠો. કારણ કે યોગ્યતા વગર ઉપર ઉઠશો તો સ્વ અને પર બંને માટે ભ્રમ ઊભો થશે. એટલે ખરો મોક્ષ માર્ગ સમ્યક દ્રષ્ટિપૂર્વકનો એ છે કે જેમાં ક્રમબદ્ધ રીતે યોગ્યતા ઊભી કરાય. એટલે અહીંયા જ્ઞાન દ્વારા જે યોગ્યતા ઊભી થઈ એને સમજણ દ્વારા સ્થિર કરવાની વાત, એટલે દર્શન આદરવું. હવે આ દર્શન આદર્યા પછી ચારિત્ર કઈ રીતે આદરાય, દર્શન સહિતનું ચારિત્ર એ કેવું હોય, એ બધી વાતોને આવતા સત્સંગમાં ફરીથી આપણે સ્પર્શીએ.
જીનાજ્ઞામૃત કંઈ પણ બોલાવ્યું હતું મિચ્છામિ દુક્કડમ.